નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. અત્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધની વચ્ચે લાખો લોકોએ પોતાના પ્રાણ તો ગુમાવ્યા જ હશે, પરંતુ એની સાથે સાથે અન્ય ઘણા નુકસાનો થઈ રહ્યા છે. અન્ય બાબતોને ખૂબ હાનિ પહોંચી રહી છે. આ બંને યુદ્ધની વચ્ચે ત્રણેય દેશોના અનેક સ્થાનો અને અનેક બાબતો છે જેને ખૂબ ઘણું મોટું નુકસાન પહોંચી રહ્યું છે. એ નુકસાન થઈ રહ્યું છે માત્ર યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે જ થઈ રહ્યું છે. એ નુકસાન એ દેશોને તો ખૂબ ઘણું મોટું થઈ રહ્યું છે, સાથે જ અન્ય દેશોને પણ થઈ જ રહ્યું છે. આ યુદ્ધ છે તે ભયંકર પરિસ્થિતિ લઈને આવે છે, આપણે બધા જાણીએ છીએ, છતાં પણ યુદ્ધો કરવામાં આવે છે. અત્યારે જે યુદ્ધ થઈ રહ્યું છે તે યુદ્ધમાં અનેક બાબતોને નુકસાન થઈ રહ્યું છે. અનેક લોકો પોતાના ઘરમાં પુરાઈ અને બેઠા છે અને અનેક લોકોને ખાવા પણ કંઈ નથી. અત્યારે પણ કંઈક દુબઈમાં એવું જ થયું છે. એ ઈરાન દ્વારા દુબઈમાં હુમલો કરવામાં આવ્યો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, અને ત્યાં એક ભારતીય સહિત 4 લોકો ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા છે. એરપોર્ટ ઉપર દુબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર હુમલો કરવામાં આવ્યો અને હુમલો કરવાના લીધે ત્યાં ખૂબ ઘણું મોટું નુકસાન થયું. અને પહેલા પણ 1 વર્ષની ફ્લાઇટો રદ કરી દેવામાં આવી હતી ને અત્યારે પણ એવું જ થયું છે. અત્યારે પણ 1 વર્ષની ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે. આ જે યુદ્ધ છે તેની વચ્ચે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા લડી રહ્યું છે, તો વચ્ચે ક્યાંક દુબઈ પર ખૂબ મોટા હુમલાઓ થઈ રહ્યા છે. દુબઈના જે મુખ્ય સ્થળો છે ત્યાં જ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. અત્યારે તેમાં દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને જે ટાર્ગેટ કરવામાં આવ્યું હતું, તો તેની પર જે ફાઇટર જેટ હતા તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો. એ ફાઇટર જેટો છે તેની દ્વારા ખૂબ ઘણા બધા ફાઇટર જેટોની સંખ્યામાં તેના પર હુમલો કરવામાં આવ્યો અને ઇન્ટરનેશનલ પર ખૂબ મોટો હુમલો થયો. એ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ભલે ફ્લાઇટ ભરેલા જે વિમાનમાં બેઠેલા લોકો નહોતા, તેને ખૂબ નુકસાન થવાનું હતું. આ તો માત્ર 5 જ લોકો ઘાયલ થયા, અને જો વધારે લોકો હોત, ત્યાં વધારેની સંખ્યામાં લોકો હાજર હોત તો કેટલું નુકસાન થાય તેની કલ્પના આપણે સૌએ કરી જ છે. આવી જ રીતે અન્ય દેશોમાં પણ જે દુબઈના લોકો છે તેઓ સુરક્ષિત કરવાના દુબઈની સરકાર પ્રયત્ન કરી રહી છે, પરંતુ છતાં પણ ત્યાં હુમલો કરવામાં આવી રહ્યા છે અને લોકો તેનો ભોગ બની રહ્યા છે. તો ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા આ ત્રણ એકબીજાની વચ્ચે હુમલાઓ કરી રહ્યા છે, તો તેઓ પણ મુખ્ય સ્થળોને ટાર્ગેટ બનાવી ત્યાં હુમલાઓ કરી રહ્યા છે. ફાઇટર જેટો દ્વારા અને અન્ય જે લડવાના સાધનો અને મિસાઇલો દ્વારા ખૂબ મોટા હુમલાઓ કરી એકબીજાની સામે ભયંકર યુદ્ધ અને ભયંકર વિશ્વ યુદ્ધની જે તૈયારીઓ છે તે કરી રહ્યા છે અને એકબીજાની સામે ખૂબ આક્રોશથી લડી રહ્યા છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે, કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.